હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ। આજે હું અલગ અલગ ચીક્કીની રેસીપી લઈને આવી છું, જેમાં આજે આપણે ખાંડમાં 4 અલગ અલગ ચીક્કી બનાવીશું। તમારે ગોળમાં ચીક્કી બનાવવી હોય તો તેની રેસીપી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે સિંગ, તલ, ડાળિયા, નાળિયેર અને મમરાની ચીક્કીની રેસીપી જોઈ શકો છો। હવે આપણે ચીક્કી બનાવી લઈએ। તો સૌથી પહેલાં આપણે સિંગની ચીક્કી બનાવીશું। તો બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે એક વાટકો સિંગદાણા શેકીને લીધેલા છે અને તેનાથી થોડી ઓછી ખાંડ લીધેલી છે। સૌપ્રથમ આપણે એક કડાઈ લઈ તેમાં ખાંડ નાખીશું। આપણે ખાંડને ધીમા ગેસ પર તેને ઓગાળવાની છે, તો તેને સતત હલાવતું રહેવું જરૂરી છે। આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, તેથી આપણે નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરો। ખાંડને ઓગળતા લગભગ 5 મિનિટનો ટાઈમ લાગશે। તો હવે આપણી ખાંડ ઓગળીને તૈયાર થઈ ગઈ છે। ખાંડને આપણે આથી વધારે ઓગાળવાની જરૂર નથી, નહીં તો તે જામી જશે। તો હવે તેમાં આપણે સિંગદાણા એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। એકદમ ધીમા ગેસ પર અડધો મિનિટ જેટલો ટાઈમ લાગશે મિક્સ કરતા। હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે, નીચે ઉતારી લઈએ। થાળી ઉપર અથવા તો પ્લેટફોર્મ ઉપર ઘી લગાવીને સારી રીતે ઢાળી દઈશું। તેને સારી રીતે સ્પ્રેડ કરી અને વેલણ પર ઘી લગાવી તેને વણી લઈએ। જેટલી શક્ય હોય તેટલી પાતળી વણીને તૈયાર કરીશું અને આ રીતે સેટ કરતા જઈશું। ત્યારબાદ ગરમા ગરમ હોય ત્યારે જ તેમાંથી પીસીસ બનાવી લેવા। તમે જોઈ શકો છો ગરમા ગરમ ચીક્કીમાંથી કેટલા સરસ પીસીસ બની રહ્યા છે। તો આપણી એકદમ ક્રિસ્પી એવી સિંગની ચીક્કી તૈયાર છે। તો તમને આ ચીક્કી ચોક્કસથી ભાવશે। હવે આપણે બીજા નંબર પર બનાવીશું ડાળિયાની ચીક્કી। તો તેના માટે અહીં અમે 1 કપ ડાળિયા લીધા છે અને એનાથી થોડી જ ઓછી ખાંડ લીધેલી છે। સૌપ્રથમ એક કડાઈ લઈ તેમાં આપણે ખાંડ નાખીશું। ખાંડને આપણે મીડિયમ ગેસ પર જ મેલ્ટ કરીને તૈયાર કરવાની છે। આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ અને ખાસ નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરવાનો છે। ખાંડને આપણે પાણી વગર જ મેલ્ટ કરવાની છે, તેથી આપણને નોનસ્ટિક વાસણ જ જોશે અને તેને સતત હલાવતું રહેવું પણ જરૂરી જ છે। મીડિયમ ગેસ પર ખાંડને મેલ્ટ થતાં લગભગ 5 મિનિટનો ટાઈમ લાગે છે। તો હવે આપણી ખાંડ મેલ્ટ થઈને તૈયાર થઈ ગઈ છે। ખાંડને આપણે આટલી જ મેલ્ટ કરવાની છે, વધારે નથી કરવાની, નહીંતર તે જામી જશે। હવે તેમાં ડાળિયા એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। આને મિક્સ કરતા અડધોથી 1 જ મિનિટ જેટલો ટાઈમ લાગે છે। વધારે સમય સુધી ગેસ પર રાખવું નહીં, નહીંતર તે જામી જશે। હવે આ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈએ। તેને આપણે પ્લેટફોર્મ પર અથવા તો થાળી પર ઘી લગાવી અને પાથરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। ત્યારબાદ તેને વેલણથી ફ્લેટ કરી દઈએ। થોડી વણાય એટલે આ રીતે ફેરવી ફરી તેને સરસ પતલી વણીને તૈયાર કરી લઈએ। થોડું પ્રેશર લગાવવું પડશે જેથી તે સરસ પતલી થાય અને ખાવામાં તે એટલી જ ટેસ્ટી બનશે। તો આ સરસ પતલી એવી વણાઈને તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે કટ કરી લઈએ। ગરમા ગરમ હોય ત્યારે જ તેમાંથી પીસીસ બનાવી લઈશું અને જો થોડું મોડું થઈ જશે તો તેમાંથી પીસીસ બનાવવા મુશ્કેલ થઈ જશે। તો હવે આપણી ડાળિયાની ચીક્કી પણ બનીને તૈયાર છે। હવે આપણે ત્રીજા નંબર પર બનાવીશું નાળિયેરની ચીક્કી। બીજી બધી ચીક્કી તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આ ચીક્કી ખાવામાં વધારે ટેસ્ટી હોય છે અને આપણે આ ચીક્કી બનાવવાના છીએ તે એકદમ કડકડી બનશે। આ ચીક્કી જોવામાં એટલી સરસ છે અને ખાવામાં તે એના કરતાં પણ સ્વાદિષ્ટ છે। તો એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાળિયેરની ચીક્કી બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે તો મેં અહીંયા 125 ગ્રામ નાળિયેર લીધેલું છે અને 175 ગ્રામ ખાંડ લીધેલી છે। નાળિયેરને મેં આ રીતે પતલી સ્લાઇસ કરી લીધેલી છે। સૌપ્રથમ એક કડાઈ લઈએ, તેની અંદર આપણે ખાંડ નાખીશું। આપણે ખાંડને ધીમા ગેસ પર તેને ઓગાળવાની છે, તો તેને સતત હલાવતું રહેવું જરૂરી છે। આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, તેથી આપણે નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરો। ખાંડને ઓગળતા લગભગ 5 મિનિટનો ટાઈમ લાગશે। તો હવે આપણી ખાંડ ઓગળીને તૈયાર થઈ ગઈ છે। ખાંડને આપણે આથી વધારે ઓગાળવાની જરૂર નથી, નહીંતર તે જામી જશે। હવે તેમાં જે નાળિયેરની સ્લાઇસ છે તે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। એકદમ ધીમા ગેસ પર અડધો મિનિટ જેટલો ટાઈમ લાગશે મિક્સ કરતા। હવે આ મિક્સ થઈ ગયું છે, નીચે ઉતારી લઈએ। તેને પ્લેટફોર્મ પર અથવા તો થાળી ઉપર ઘી લગાવીને પાથરી દઈશું। સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। અહીંયા મેં વાટકા ઉપર પણ ઘી લગાવી દીધું છે અને તેને
બરાબર પ્રેસ કરીને પતલી પટ્ટી બનાવી દઈશું. ત્યારબાદ વેલણ પર પણ ઘી લગાવીને તેને વણીને તૈયાર કરી લઈએ. વણાઈ જાય એટલે ગરમા ગરમ હોય ત્યારે જ તેના પીસીસ બનાવી લઈશું. ઠંડુ થઈ ગયા પછી તેમાંથી પીસીસ કરવા મુશ્કેલ થઈ જશે. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવી નાળિયેરની ચીક્કી. તો આ ચીક્કી નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. હવે આપણી નાળિયેરની ચીક્કી પણ તૈયાર છે. અને હવે આપણે છેલ્લી રેસીપી એટલે કે ચોથા નંબરની કાળા તલની ચીક્કી બનાવીશું. અત્યારે હું કાળા તલની ચીક્કી બનાવી રહી છું. તમે આ જ મેથડથી સફેદ તલની ચીક્કી પણ બનાવી શકો છો. તો તેના માટે 1 કપ તલ લેવાના છીએ. તે જ કપથી થોડી ઓછી ખાંડ લેવાની છે. હવે એક કડાઈ લઈ તેમાં આપણે તલ એડ કરી તેને બરાબર શેકીને તૈયાર કરી લઈએ. તલને આપણે 1 થી 2 મિનિટ માટે શેકવાના છે. વધારે નથી શેકવાના. વધારે શેકવાથી તેનો કલર પણ બદલી જશે અને તે બળી જશે. તો આપણે તેને ફૂટે ત્યાં સુધી શેકીને તૈયાર કરી લઈએ. તો આ નોર્મલ એવા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તેને આપણે સાઈડમાં લઈ લઈએ. હવે આપણે તે જ કડાઈમાં ખાંડ એડ કરી દઈએ. ખાંડને આપણે મીડિયમ ગેસ પર જ મેલ્ટ કરીને તૈયાર કરવાની છે. આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ અને ખાસ નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરવાનો છે. ખાંડને આપણે પાણી વગર જ મેલ્ટ કરવાની છે. તેથી આપણને નોનસ્ટિક વાસણ જ જોશે અને તેને સતત હલાવતું રહેવું પણ જરૂરી જ છે. મીડિયમ ગેસ પર ખાંડને મેલ્ટ થતાં લગભગ 5 મિનિટનો ટાઈમ લાગે છે. હવે આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. ખાંડને આપણે આટલા પ્રમાણમાં જ મેલ્ટ કરવાની છે, આથી વધારે નથી કરવાની. તો હવે તેમાં શેકેલા તલ છે તે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. આને મિક્સ કરતાં અડધોથી 1 જ મિનિટ જેટલો ટાઈમ લાગે છે. વધારે સમય સુધી ગેસ પર રાખવું નહીં, નહીંતર તે જામી જશે. હવે તેને નીચે ઉતારી લઈએ. હવે તેને પ્લેટફોર્મ પર તેલ લગાવીને તેના ઉપર જ તેને ઢાળી દઈશું, અથવા તો તમે થાળીની પાછળ ઘી લગાવીને પણ કરી શકો છો. હવે આ વધારે પડતી થોડી થીક થઈ ગઈ છે તો તેને આ રીતે ફેરવી લઈશું અને વેલણથી ફ્લેટ કરી દઈએ. વેલણને પણ ઘી લગાવીને તૈયાર કરી લેવું. ચીક્કીને ફ્લેટ કરવા માટે વધારે પ્રેશર દેવું પડશે. તમારાથી શક્ય હોય તેટલી વધારે પતલી વણીને તૈયાર કરીશું. જેટલી વધારે પતલી હશે એટલી જ ખાવામાં વધારે ક્રિસ્પી લાગશે. ત્યારબાદ ગરમા ગરમ હોય ત્યારે જ તેમાંથી પીસીસ બનાવી લઈએ. ધ્યાન રાખવું, થોડું પણ મોડું થશે તો તેના પીસીસ બનવા મુશ્કેલ છે. તો તમે જોઈ શકો છો આ કેટલી ક્રિસ્પી થઈ છે. તો એકદમ ટેસ્ટી એવી ક્રિસ્પી તલની ચીક્કી તૈયાર છે. તો તમે જોયું, આ ચીક્કીને બનાવતા માત્ર 7 થી 8 મિનિટનો જ ટાઈમ લાગે છે. તો આ ઉતરાણ પર આ ટાઈપની ચીક્કી ચોક્કસથી બનાવજો. તો તમને આ ખાંડમાં બનાવેલી ચીક્કીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે.